જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજે થોડાક સંકેતો આમ તો વૈશ્વિક બજારોથી સારા છે, પરંતુ આપણા બજારોમાં થોડીક નરમાશ રહે એવા સંકેતો છે. કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોમાં ફરી એક વખત તેજી જોવા મળી. S&P 500 ગઈકાલે ફરી પાછું એક વખત નવા રેકોર્ડ સ્તર પર આપણને બંધ થતો જોવા મળ્યો. નાસ્ડેક, ડાઓ આ બંનેમાં પણ આપણને એક પોઝિટિવ કારોબાર જોવા મળ્યો છે. અને S&P 500 2025માં લગભગ 28મી વખત આ ઇન્સ્ટન્સ બન્યું છે કે જ્યારે તેણે નવા હાઈ અહીંયાથી બનાવતા જોવા મળ્યા છે. અને ખાસ કરીને ગઈકાલે બે સ્ટોક ખાસા ફોકસમાં રહ્યા. એક એપલનો સ્ટોક હતો, 4% જેટલો ઉછાળો આવ્યો. આજે નવા આઈફોન લોન્ચ કર્યા છે. નવા આઈફોનની ડિમાન્ડને લઈને અહીંયાથી એપલના સ્ટોકની અંદર આપણને એક સારી તેજી જોવા મળી. તો બીજી તરફ ઓરેકલ કોર્પોરેશનના સ્ટોકમાં પણ ફરી પાછો એક વખત વધારો આવ્યો અને 6% જેટલો ઉછાળો ગઈકાલે આપણને ઓરેકલના સ્ટોકની અંદર જોવા મળ્યો. એટલે એના પર એક નજર રાખવાની. આ ઉપરાંત એનવીડિયા એક બહુ મોટી જાહેરાત કરી છે. તેમણે ખાસ કરીને કહ્યું છે કે ઓપન એઆઈ એટલે કે ચેટ જીપીટી જે કંપનીએ બનાવ્યો છે એની અંદર લગભગ $100 બિલિયન રોકાણ તેઓ કરશે. નવા ડેટા સેન્ટરો, એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર તેઓ આવનારા સમયની અંદર ખર્ચ કરી શકે છે. અને ઓપન એઆઈ ડેટા સેન્ટરો બનાવવામાં એનવીડિયા ઓપન એઆઈને મદદ કરશે. અને ઓછામાં ઓછા 10 ગીગાવોટ જેટલા ડેટા સેન્ટરો ખાસ કરીને તેઓ બનાવવામાં મદદ કરવાના છે. અને એઆઈ મોડલને અમલમાં મૂકવા માટે એના માટે એક સ્પેશિયલ ચિપ પણ તેઓ બનાવવાની વાત કરી રહ્યા છે. એટલે એના પર એક ફોકસ રાખવાનો. બીજી તરફ પુતિન તરફથી સંકેતો આવતા જોવા મળ્યા છે. તેમણે ગઈકાલે રશિયાની જે સુરક્ષા પરિષદ છે એની બેઠક હતી અને એની અંદર ભાષણ આપ્યું હતું. એમાં ખાસ કરીને સ્ટાર્ટ સંધિ એક વધારે વર્ષ અહીંયાથી ખાસ કરીને લંબાવવાનો તેમણે નિર્ધાર કર્યો છે. 5 ફેબ્રુઆરી 2026ના આજે સ્ટાર્ટ સંધિ છે એ પૂરી થઈ રહી છે. અને એમણે એવું કહ્યું કે હાલની જે તકલીફો છે એને માટે ખાસ કરીને વેસ્ટ જવાબદાર છે, એટલે કે US જવાબદાર છે એવું તેમણે કહ્યું હતું. હવે આ સ્ટાર્ટ સંધિ શું છે? તો 1991માં પહેલી વખત આ સંધિ સાઇન થઈ હતી. ડિસેમ્બર 1994માં પહેલીવાર આ સંધિ લાગુ થઈ. US રશિયા પરમાણુ હથિયારોની જે સંખ્યા છે એને સીમિત રાખશે અને હથિયારોની સંખ્યા 1550 પર સીમિત રાખવામાં આવશે એવું તેમણે કહ્યું. આ એવી એક સંધિ હતી. એટલે આ સંધિ હજી વધારે એક વર્ષ ચાલે એવું તેમણે જોગવાઈ અહીંયાથી ખાસ કરીને કરી છે. આ બધા બધી વચ્ચે જે બ્રોકરેજ હાઉસીસ છે એમનો વિશ્વાસ અહીંયાથી વધી રહ્યો છે અમેરિકાના બજારો પર. UBS S&P 500 માટે લક્ષ્ય વધારીને 6800 કર્યો છે. અને એમનું કહેવું છે કે જૂન 2026 સુધીમાં 7500 સુધી આપણને આ થતો જોવા મળશે. બીજી તરફે ગોલ્ડમેન સેક્સનું કહેવું છે કે આવનારા 6 થી 12 મહિનામાં લગભગ 7000 થી 7200ના લેવલ પર S&P 500 પહોંચતો જોવા મળે. એટલે એના પર પણ એક નજર રાખવાની છે. પરંતુ એ બધાની વચ્ચે આ તો અમેરિકાના બજારોની વાત થઈ. હવે આવીએ આપણે એશિયાના બજારો પર કે જે આજના દિવસે આપણને જે કારોબાર જોવા મળી રહ્યો છે કોઈ બહુ વધારે ઉત્સાહ સાથેનો કારોબાર જોવા નથી મળી રહ્યો. જુઓ ખાસ કરીને નિક્કી 1% ઉપર છે. તાઇવાન અને કોરિયાની અંદર પણ તાઇવાનમાં એક સારી તેજી છે. કોરિયા થોડોક સુસ્ત આજે કામકાજ કરી રહ્યો છે. બીજી તરફ શાંઘાઈ હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઇમ્સની વાત કરો તો સ્ટ્રેટ ટાઇમ્સની અંદર એક પોઝિટિવિટી છે, પરંતુ શાંઘાઈ હેંગસેંગ અહીંયા ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે. આ બધાની વચ્ચે આવ્યા ગિફ્ટ નિફ્ટી પર. તો જો ગઈકાલે આપણે ઉપલા સ્તરેથી એક નફા વસૂલી આવતી જોવા મળી હતી. એક સતત તેજી જોયા બાદ 25270 પર નિફ્ટી ફ્યુચર્સ બંધ થયા હતા. 25251ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે ખાસ કરીને થોડીક નરમાશ સાથેની આજે શરૂઆત થાય એવા સંકેતો આજના દિવસે ચાંદની આપણને મળી રહ્યા છે. જી, થોડી નરમ શરૂઆતના સંકેત